ધ્રાંગધ્રા સિટી પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનાના આરોપી સામે કાર્યવાહી નહીંના આક્ષેપ સમાજના લોકો પ્રતિ ઉપવાસ બેઠા ડીવાયએસપી આપી માહિતી આપી હતી। ધ્રાંગધ્રા શહેરમાં રહેતા બે યુવક વચ્ચે સામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસ દ્વારા બંને શખ્સો સામે કાર્યવાહી કે ધરપકડ ન કરાતા ભોગ બનનાર યુવક સહિત સમાજના આગેવાનો અને લોકોએ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન સામે પ્રતીક ધરણા પર બેસી વિરોધ કર્યો હતો, જે દરમિયાન પોલીસે સ્થળ પર આવી વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી અને સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એટ્રોસિટી ગુના અંગે ડીવાયએસપી જેડી પુરોહિત આપે માહિતી આપી હતી। ગઈ તારીખ 25/10/2024 ના રોજ DCW ના કર્મચારી તથા વર્કર યુનિયનના મનીષભાઈ સિંધવે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનની અંદર BNS તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવેલ, જેની આગળની તપાસ હું ધ્રાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિત કરી રહેલ છું। આ ગુનાની તપાસ દરમિયાન ફરિયાદીશ્રી તથા સાહેદોના નિવેદન લેવામાં આવેલા છે, તેમજ DCW ખાતેથી CCTV કેમેરા પણ લેવામાં આવેલા છે, જે FSLની અંદર મોકલવામાં આવેલા છે અને આ તપાસ દરમિયાન જે આરોપીઓ છે, બે નામજોગ દર્શાવેલા છે, તેમના નિવેદન લેવામાં આવેલા છે, તેમને BNSની 35 મુજબ નોટિસ પણ આપવામાં આવેલી છે। આ તપાસ ચાલુ હતું દરમિયાન ગઈ તારીખ 16/12/2024 રોજ ફરિયાદીશ્રી તથા તેમના સાક્ષીઓ અને અન્ય DCWના બીજા વર્કરો તથા કર્મચારીઓ ડીવાયએસપી ઓફિસની સામે ધરણા ઉપર બેઠેલા અને તાત્કાલિક બીજા જ દિવસે 17/12/2024 રોજ આરોપીઓ હાઈકોર્ટની અંદર ગયેલા અને નામદાર હાઈકોર્ટે તપાસ ઉપર સ્ટે આપેલો છે અને આજ રોજ DCWના કર્મચારી તથા ફરિયાદીશ્રી તથા સાહેદો ફરીથી તેઓ ધરણા ઉપર બેઠેલા અને તેઓને આજે ડિટેન કરવામાં આવેલા છે। 12 જણને આજે ડિટેન કરેલા છે। રિપોર્ટર સલીમ ઘાંચી, ABC ન્યૂઝ, ધ્રાંગધ્રા।